હું ભૂત છું, મને મુક્તિ આપ. હવે આને મુક્તિ આપવી છે. કહો ને દાદી, હું કેવી રીતે આપું? એ ચાલો ચાલો ભાઈ, આજે તો કાનૂની વેકેશન પડી ગઈ છે. હવે તો માસી અને તેનો લાડકો મસ્ત મસ્ત મજા કરશે. આખો દિવસ માસીની રિક્ષામાં ફરશો. બોલો ભાઈ, સ્વાહા. માસી ચાલો ને ચાલો, આજે તો મને પેલી મોટી નદી પર ફરવા લઈ જાઓ અને ત્યાં આપણે દોડામ દોડ રમીએ. બહુ મજા આવશે. આજથી કાનૂની સ્કૂલની વેકેશન શરૂ થઈ ગઈ હતી, એટલે તે તેની જેલી માસી સાથે મોટી નદીના કિનારે ફરવા આવ્યો હતો. હે માસી, પકલ મને, પકલ પકલ. હે માસી, પકલ મને, પકલ પકલ. એ ઊભો રે, તું તો હવે પકડાઈ જઈશ. અને આમ જેલી ચકલી અને કાનુ બંને રાજી ખુશીથી નદી કિનારે દોડામ દોડ રમતા હતા. પણ રમતા રમતા જેલી ચકલીનો પગ ત્યાં નદીના કિનારે પડેલી એક બોટલ પર મુકાઈ ગયો. અરે રે, આ શું? આ લોકો અહીં ફરવા આવે છે કે કચરો કરવા આવે છે? એક કામ કરું, આ બોટલને ડબ્બામાં નાખી દઉં. અને જેલી એ જેમ બોટલ હાથમાં લીધી એમ જ એ બોટલમાંથી અજબ પ્રકાશ થવા લાગ્યો. જેલી ચકલીએ જેમ બોટલનું ઢાંકણ ખોલ્યું એમ જ એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. અને ડરના કારણે જેલીના હાથમાંથી બોટલ પડી ગઈ અને તેમાંથી અચાનક જ સામે જીન પ્રગટ થયો. એ ગધેરા, શું ગાંડાઓની જેમ આમ હસે છે? ખબર નથી પડતી કે અહીં નાનું બાળક પણ ઊભું છે. જો હુકમ મારા આકા. એ ભાઈ, તું કોણ છે? કેમ અમને ડરાવે છે? જતો રે અહીંથી. હું ઘણા વર્ષોથી આ બોટલમાં કેદ હતો. એક ચૂડેલે મને અંદર બંધ કરી દીધો હતો, પણ તમે મને આજે આઝાદ કર્યો. હવે બોલો, હું તમારી શું મદદ કરું? ના ભાઈ ના, અમને કોઈ મદદ નથી જોઈતી. તું બસ અહીંથી જતો રહે. મને મુક્તિ આપો, મને મુક્તિ આપો. હું ઘણા વર્ષોથી ભટકું છું અને હવે આઝાદ થયો છું. જ્યાં સુધી તમે મને મુક્ત ન કરો ત્યાં સુધી હું તમારી સાથે જ રહીશ. માસી ચાલ ને ઘરે, મને બહુ જ ડર લાગે છે. હા હા બેટા, ચાલ આપણી રિક્ષામાં બેસીને ઘરે જઈએ. જેલી ચકલીએ ફટાફટ રિક્ષા ચાલુ કરી અને કાનુ સાથે બંને ઘર તરફ દોડી ગયા. પણ શું એ જીન ખરેખર ત્યાં જ રહી ગયો કે પછી એ ચૂપચાપ જેલી અને કાનુના પાછળ આવી રહ્યો છે? કાનુ અને જેલી બંને ઘરે આવી ગયા, પણ જેમ તેમનું ધ્યાન ગયું તો જેલીની પાછળ એ જ જીન ઊભો હતો. હે માસી, તાલી પાછળ પેલો ભૂત પલીથી આવી ગયો. આ વાત સાંભળતા જ જેલીએ પાછળ વળીને જોયું અને ખરેખર એ ભૂતને ફરીથી જોઈને બહુ જ ડરી ગઈ. એ તું અહીંથી જતો રહે. કેમ અમને વારંવાર હેરાન કરે છે? હવે તો હું પોલીસને બોલાવી દઈશ. તમે જે કહેશો હું એ કામ કરી આપીશ, પણ તમે મને મુક્તિ આપો. હું તમને કોઈ નુકસાન નહીં કરું. બરાબર છે, આજથી તું અમારો મિત્ર. પણ સાંભળ, જો અમને કોઈ નુકસાન પહોંચાડ્યું કે ડરાવ્યું ને તો હું તને ગોળી મારી દઈશ, સમજ્યો? જો હુકમ,
મારા આકા. હવે જા 3 કપ ચા બનાવીને લાવ. અને આમ પેલો જીન રસોડામાં ચા બનાવવા ગયો. એ પોતાની મસ્તીમાં ચા બનાવતો હતો. એ જ સમયે ભૂરી ખિસકોલી રસ્તા પરથી પસાર થતી હતી. તેનું ધ્યાન જેલીના ઘરની બારી તરફ ગયું. અરે આ કોણ છે જેલી ચકલીના ઘરમાં? ભૂરીએ આગળ જઈને જોયું, પણ એને જીન ભૂત લાગ્યો અને એ ડરીને તરત જ ભાગી ગઈ. બીજી બાજુ જેલી એ કાનુને સમજાવ્યું. જો બેટા કાનુ, આનાથી તને ડરવાની જરૂર નથી. આ તો એક મહેમાન છે, થોડા દિવસમાં જતો રહેશે. અને આમ દયાળુ ચકલી કામ પરથી પાછી આવી અને થાકીને સોફા પર બેસી ગઈ. આય હાય બાપા, આજે તો હું એટલો થાકી ગઈ છું. કામ કરી કરીને હવે ચક્કર જ આવે છે એવું લાગે છે. અને દયાળુ ચકલી તો 2 મિનિટ માટે ઘરે આવી ને સોફા પર આરામ કરતી હતી. અને ત્યારે જ જીન તેની સામે ચા બનાવીને લઈને આવ્યો. લો બહેન, ચા પી લો. અરે ભૂત, ભૂત આવ્યો, ભૂત આવ્યો, ભૂત! ભાગો રે ભાઈ, ભાગો! દયાળુ ચકલી તો ડરીને ઘર છોડીને ભાગવા લાગી. અને ત્યારે જ તેનું ધ્યાન ગયું કે જેલી અને કાનુ કેમ ભાગતા નથી. અલ્યા ભાગો, તમને ભૂત નથી દેખાતું શું? દીદી શાંત થાઓ, પહેલા મારી વાત સાંભળો. અને આમ જેલી એ આખી વાત પોતાની દીદીને સમજાવવાનું શરૂ કર્યું. એ ભાઈ, એક કામ કર, જા રસોઈ બનાવી આવ. હું તમારી નહીં, ફક્ત જેલીની જ વાત માનીશ, કારણ કે હવે એ જ મને મુક્તિ આપશે. હા, જા મારો બાપ, અમારા ચારેય માટે સરસ જમવાનું બનાવીને લાવ. અને આમ જીન અંદર ભોજન બનાવવા ગયો. અને પાછળ કાનુ, જેલી અને દયાળુ ત્રણેય ચર્ચા કરવા લાગ્યા. અલે મમ્મી, તમને ખબર છે, હું તો એટલો ડલી ગયો હતો. હે બેટા, ડરવાની જરૂર નથી, પણ જેલી હવે એને જેટલું જલ્દી થઈ શકે એટલું મુક્તિ આપવી પડશે. મુક્તિ આપવી એ સૌથી મોટું પુણ્ય છે. અને જો જંગલમાં કોઈને ખબર પડી જશે તો રાજા સાહેબ અમને જીવતા નહીં છોડે. હા દીદી, હું પણ એ જ વિચારી રહી હતી. એટલામાં જીન બધાના માટે જમવાનું બનાવીને આવી ગયો. લો મારા આકા, તમારા માટે ગરમા ગરમ મેગી તૈયાર છે. અહીં મૂકી દે, અને તું પણ અમારા સાથે બેસીને જમ. અને આમ બધા સાથે બેસીને જમવા લાગ્યા. જો જીનભાઈ, તમે અમારા સાથે રહો એ તમારી માટે પણ અને અમારી માટે પણ મુશ્કેલીની વાત છે. જો જંગલમાં કોઈને પણ તમારી ખબર પડી જશે તો રાજા સાહેબ અમને બધાને મારી નાખશે. હા આકા, તમે સાચું કહો છો. મને પણ હવે તમારી પાસેથી મુક્તિ જોઈએ. મારે મારા પરિવાર પાસે પાછું જવું છે. પણ તમારું ઘર ક્યાં છે? મારું ઘર સ્વર્ગલોકની પાછળ જીનલોકમાં છે. પણ હવે મને ત્યાં પ્રવેશ નથી આપતા. એમ કેમ? શું કર્યું એવું? હું ત્યાં બધાને મસ્તી કરીને બહુ હેરાન કરતો હતો, એટલે ત્યાંની ચૂડેલે મને શાપ આપી ને બહાર કાઢી દીધો. હવે શું કરવું? કોઈ રસ્તો બતાવો. હવે તો હું તમને મુક્તિ આપવી જ રહીશ. અમારા જીનલોક પહેલા નર્કલોક આવે છે. એના આગળના 4 રસ્તા પાસે એક મોટું સમુદ્ર છે. ત્યાં અમારા મોટા વડીલો રહે છે.
એ લોકો જ આ સમસ્યાનો કોઈ ઉપાય બતાવી શકાવીશે. ચાલ તો અત્યારે જ ત્યાં જઈએ. ના આકા, ત્યાં ફક્ત અમાસની રાત્રે જ અમારા સમાજના વડીલો મળે છે, એટલે જીન દાદા પણ અમાસે જ મળશે. અમાસ તો કાલે જ છે ને? હા, હવે હું તને કાલે રાત્રે જ મુક્તિ અપાવી દઈશ. પણ શું અમાસની રાત્રે તેઓ સુરક્ષિત રીતે જીન લોક સુધી પહોંચી શકશે? અને શું જીનના વડીલો સાચે જ તેને મુક્તિ આપશે કે કોઈ નવું જોખમ રાહ જોઈ રહ્યું છે? અને બીજા દિવસે સવાર થઈ. મીનુ ચકલી રોજની જેમ ખેતરમાં કામ પર જવા માટે નીકળી. ત્યારે રસ્તામાં તેની નજર ભૂરી ખિસકોલી પર પડી. ખિસકોલી બહેન, એ ખિસકોલી બહેન, ઊભા થાવ. શું થયું? આપણા જંગલમાં ભૂત આવ્યું છે. શું ભૂત? ક્યાં છે? પેલી જેલી ચકલીના ઘરમાં. ગઈકાલે રાત્રે મેં એને રસોડામાં જોયું. જો ખરેખર આ બુરીની વાત સાચી નીકળે તો રાજા સાહેબ તો બંને બહેનોને જંગલમાંથી કાઢી મૂકશે. એક કામ કર ભૂરી, તારે ડરવાની જરૂર નથી. ચાલ, હું તને સીધા રાજા સાહેબ પાસે લઈ જાઉં. અને આમ મીનુ ચકલી ભૂરી ખિસકોલીને લઈને સીધા રાજા સાહેબ પાસે જવા નીકળી. પણ શું રાજા સાહેબ આ વાત પર વિશ્વાસ કરશે? અને જો તેઓ જેલી અને દયાળુના ઘરે પહોંચશે તો શું જીન પકડાઈ જશે? જંગલમાં રાજા સિંહ સાહેબ અને અન્ય પ્રાણીઓ વૃક્ષ નીચે બેઠા ચર્ચા કરી રહ્યા હતા. હા રાજા સાહેબ, આપણા જંગલમાં બહુ ગરમી પડી રહી છે. મને લાગે છે કે આપણે બધા મળીને થોડા થોડા અંતરે મફત પાણીના સ્ટોલ શરૂ કરીએ. રાજા સાહેબ, ઓ રાજા સાહેબ, મને તમારાથી એક જરૂરી વાત કરવી છે. બોલ મીનુ, આજે તું એટલી ડરેલી કેમ લાગે છે? આ ભૂરી ખિસકોલી કહે છે કે પેલી દયાળુ ચકલીના ઘરે ભૂત આવી ગયું છે. આપણા જંગલમાં હવે ભૂત આવી ગયું છે. એ ભૂરી, તું શું જોયું એવું? હા સાહેબ, ગઈકાલે રાત્રે હું ત્યાંથી પસાર થતી હતી ત્યારે મેં જોયું જેલી ચકલીના રસોડામાં એક મોટું ભૂત ઊભું હતું. અરે રે, શું સમય પસાર કરો છો? અહીં એટલા બધા કામ છે. ભૂત ચૂડેલ જેવી કોઈ વસ્તુ નથી હોતી. હા બાજભાઈ એકદમ સાચું કહે છે. રાજા સાહેબ, આ બુરી સાચું જ કહે છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે જાતે જ જઈને તપાસ કરો. બરાબર છે, હું તમારા બંને માટે જ અત્યારે જ એમના ઘેર તપાસ કરવા જઈશ. પણ યાદ રાખજો, મને ખોટું બોલનારા લોકો બિલકુલ પસંદ નથી. અને આમ જંગલવાસીઓનું એક ટોળું સિંહ રાજા સાથે જેલી અને દયાળુના ઘર તરફ જવા નીકળી ગયા અને એમની ઘરની બહાર જઈને ઊભા રહ્યા. એ જેલી, બહાર આવો જલ્દી! એ જેલી, બહાર આવો જલ્દી! અરે રે, આ તો રાજા સિંહ સાહેબનો અવાજ છે. એ જીન, તું એક કામ કર, તું ક્યાંક એવી જગ્યાએ છુપાઈ જા કે કોઈને દેખાય નહીં. જેમ તમારું કહેવું મારા આકા. એ દયાળુ બહેન, બહાર આવો. અરે સિંહ સાહેબ, તમે અહીં અને જેલીને બોલાવો છો? કઈ ભૂલ થઈ છે ને? ના ના બેન, પણ અમને ખબર પડી છે કે તમારી સાથે કોઈ ભૂત પણ રહે છે. શું ભૂત? આજે તમે અચાનક આવી વાતો કેમ કરો છો? એટલી બોળી ના બન. ગઈકાલે મેં પોતાની આંખે જોયું હતું, તારા રસોડામાં ભૂત ઊભું હતું. અમારા રસોડામાં ભૂત? એ કેવી રીતે આવી શકે? અમે તો આખો સમય ઘરમાં જ હતા. અમને તો કશું દેખાયું જ નથી. રાજા સાહેબ, તમે તપાસ કરાવો. આ બંને બહેનો પોતાનો બચાવ કરવા ખોટું બોલી રહી છે. દયાળુ બેન, અમને તમારો બહુ માન છે, એટલે આશા રાખું છું કે તમે ખોટું નહીં બોલો. સિંહ સાહેબ, અમે પણ સાચું જ કહીએ છીએ. અમારા ઘરમાં કંઈ નથી. તમે ઈચ્છો તો અત્યારે જ આખું ઘર તપાસી શકો છો. અને આમ જંગલવાસીઓએ આખા ઘરની સારી રીતે તપાસ કરી. સિંહ સાહેબ, અમને તો અહીં કંઈ મળ્યું જ નથી. મને લાગે છે
કે મીનુ અને ભૂરી આપણને મજાકમાં ફસાવી રહ્યા છે. ના સાહેબ, હું સાચું જ કહું છું. રસોડામાં ભૂત હતું જ. ભૂરી અને મીનુ આગળથી આવી મજાકમારી સાથે કરશો તો સીધા સજા મળશે, સમજ્યા? અને આમ જંગલવાસીઓ પોતપોતાના કામ પર પાછા ફરી ગયા. આજે તો આપણે બચી ગયા જેલી. હવે જીનને આજે રાત્રે મુક્તિ આપવી જ પડશે. હા, બસ આજે રાત્રે જ. અને અંતે આમ રાત પડી. અમાસની કાળી રાતમાં જીન જલીને લઈને નીકળી પડ્યો. બંને એક મોટા સમુદ્ર પાસે પહોંચ્યા, જ્યાં જીન સમાજના વડીલો બેઠા હતા. પણ શું જીનના વડીલો તેને સાચે જ મુક્તિ આપશે કે જેલી માટે કોઈ નવો ખતરો ઊભો થશે? દાદી, એ દાદી, અહીં જરા જુઓ ને. કોણ છે તું અને આજે અહીં કેમ આવી છે? અને આમ જેલી એ આખી વાત દાદીને કહી. કેવી રીતે એને જીન મળ્યો અને હવે એને મુક્તિ આપવી છે. હું ભૂત છું, મને મુક્તિ આપ. હવે આને મુક્તિ આપવી છે. કહો ને દાદી, હું કેવી રીતે આપું? એક રસ્તો છે. આજે અમાસની રાત છે અને જીન લોકમાં આજે પકોડીનો ભંડારો ચાલે છે. અમારી ચૂડેલોને પકોડી બહુ જ ગમે છે, પણ એ પકોડી લાવવું થોડું મુશ્કેલ છે. તમે કહો, હું લઈને આવી જઈશ. બરાબર, પણ ધ્યાનથી સાંભળ. એક પણ પકોડી ખાતી નહીં. એ પકોડી જાદુવાળી હશે અને ત્યાં ફક્ત સ્ત્રીઓ જ જઈ શકે, એટલે તારે એકલી જ જવું પડશે. અને આમ દાદીના કહેવા મુજબ જેલી સમુદ્ર કિનારે જવા નીકળી ગઈ. અરે રે, અહીં તો અમે રોજ રમીએ છીએ, પણ આજા નીચે અમાસની રાતે કેટલી બધી ચૂડેલો આવી ગઈ છે. દાદીએ કહ્યું હતું કે મોટી ચૂડેલને તીખા રગડાવાળી પકોડી બહુ ગમે છે. ચાલ, એ જ લઈ જાઉં. જેલી એ તીખી પકોડીની એક થાળી લીધી અને શાંતિથી ત્યાંથી નીકળી ગઈ. અરે રે, આ જીન પણ કેટલો હેરાન કરે છે. આટલી સરસ પકોડી છે, પણ હું ખાઈ પણ નથી શકતી. લો દાદી, ગરમા ગરમ રગડાવાળી તીખી પકોડી. દાદીએ પકોડીઓમાં પોતાનું જાદુ ફૂંક્યું અને પાછી જેલીને આપી. હવે તું આ પકોડીની લાલચ આપીને એ ચૂડેલને ફસાવજે. એ લાલચમાં ફસાઈ જશે. પછી એને કહેવું કે જીનનો શાપ પાછો લઈ લે. અને આમ જેલી અને જીન બંને ચૂડેલ પાસે જવા નીકળી ગયા. તીખી તીખી પકોડી કોણ ખાશે? મસાલાવાળી ગરમા ગરમ પકોડી કોણ ખાશે? રગડાવાળી ચટાકેદાર પકોડી કોણ ખાશે? કે હું જ ખાઈ લઉં? હું જ ખાઈશ પકોડી. મને આપ. પહેલા આ જીનને માફ કરો અને વચન લો
કે હવે તેને જીનલોકમાં રહેવા દેશો? હા, હું પણ તમને વચન આપું છું, આજ પછી કોઈને પણ હેરાન નહીં કરું. મને પકોડી આપ અને આ લે જીનલોકની ચાવી. મેં તેને શાપથી મુક્ત કર્યો. અને આમ જીન અને જેલી જીનલોક પહોંચી ગયા અને જેલી એ તેને ચાવી વડે દરવાજો ખોલી આપ્યો. મારા આકા, હવે મને મુક્તિ મળવાનો સમય આવી ગયો છે. તમારો ખૂબ ખૂબ આભાર. જા ભાઈ, પણ હવે કોઈને હેરાન ન કરતો. મુક્તિના એ પડે જેલી અને જીન બંનેની આંખોમાં આંસુ આવી ગયા. હવે હું ક્યારેય મસ્તી કરીને કોઈને પરેશાન નહીં કરું. તમે રડો નહીં. જીને પોતાના જાદુથી 2 ફોટો ફ્રેમ બનાવી. એકમાં જેલી અને તેની સાથેનો ફોટો હતો. આ એક ફ્રેમ હું રાખું છું અને એક તમે રાખો, મારી તરફથી ભેટ. અને આમ જીન પોતાના લોકમાં પાછો ચાલી ગયો અને જેલી ધીમે ધીમે પોતાના ઘરે પરત આવી. મિત્રો, કોઈને મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે અને સાચી દોસ્તી હંમેશા દિલમાં રહી જાય છે. હાય દોસ્તો, હું છું તમારી ચપલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે શ્રેયાંશ ચૌહાણ, નીલમાબેન છેરા, દેવર્ષ ગજ્જર. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. જીને જેલીને ભેટમાં શું આપ્યું? ફટાફટ કમેન્ટ કરો, હું તમારા જવાબની રાહ જોઉં છું.